મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ હવે અયોધ્યા જશે। બજેટ સત્ર દરમિયાન જ એક દિવસ આખું મંત્રીમંડળ અયોધ્યા જશે। ભગવાન રામના દર્શન માટે મંત્રીઓ અયોધ્યા જવાના છે, ત્યારે અલગ અલગ રાજ્યના મંત્રીમંડળ 1 ફેબ્રુઆરીથી રામ મંદિર દર્શનાર્થે જવાનું આયોજન કરવામાં આવ્યું છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। ત્યારે હિરેન, જે પ્રમાણે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને હવે ગુજરાતનું મંત્રીમંડળ પણ અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે જવાનું આયોજન છે, ત્યારે શું છે માહિતી? ભગવાન રામની પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ રાજ્યોને દિવસો સોંપવામાં આવ્યા છે, જેમાંથી રાજ્યમાંથી કાર્યકર્તાઓ અને રામ ભક્તો ત્યાં દર્શન માટે જશે। આ સાથે ભાજપ શાસિત રાજ્યના મોટા ભાગના મંત્રીમંડળ છે તે અલગ અલગ દિવસે અયોધ્યા જઈ અને અયોધ્યા દર્શન અને ત્યાં ભ્રમણ કરશે। 1 ફેબ્રુઆરીથી આ કાર્યક્રમ છે તે શરૂ થશે, જેમાં ઉત્તર પ્રદેશ ત્યારબાદ ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોની તારીખ, રાજસ્થાનની તારીખો નક્કી થઈ ચૂકી છે। 1, 2 અને 3 ફેબ્રુઆરી આ 3 રાજ્યો ક્રમશઃ છે। ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સમગ્ર મંત્રીમંડળ છે એ બજેટ સત્ર ચાલુ દરમિયાન એટલે કે આ ફેબ્રુઆરી મહિનામાં જ એક દિવસ અયોધ્યા જશે। ત્યાં અયોધ્યામાં સાથે ભગવાન રામના દર્શન અને અયોધ્યાના જે વિકાસ કામો થઈ રહ્યા છે, આ ઉપરાંત અયોધ્યામાં ગુજરાત ભવનનું જે નિર્માણ થવાનું છે, જે દર્શનાર્થીઓ ગુજરાતથી અયોધ્યા જાય છે એમને રહેવા માટેની વ્યવસ્થા વગેરે શું હશે એની જે તૈયારીઓ થઈ રહી છે ત્યાં, અને ભવન માટેની કામગીરીની સમીક્ષા પણ કરાશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।